હે ધીસ ઇઝ રશ્મિ એન્ડ રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે. આજે એક મસ્ત વાત કરવી છે તમારી સાથે. મસ્ત એટલે અદ્ભુત. તમને ખબર છે ને કે મારું પ્રાઇમરી બિહારમાં કમ્પ્લીટ થયું છે, એટલે તમને આમ ખબર છે ઓફકોર્સ રશ્મિ છા JHA, એટલે તમને બેઝિકલી પહેલાં જ ઇમ્પ્રેશનમાં લોકો પહેલાં પૂછે ઝા મતલબ ફ્રોમ બિહાર? યસ, આઈ એમ ફ્રોમ બિહાર. યસ, આઈ એમ ફ્રોમ બિહાર. આઈ એમ ફ્રોમ મિથિલાંચલ બિહાર. બિહારી કોઈ ભાષા નથી, આ પહેલું સ્ટેટમેન્ટ છે. બિહારી કોઈ ભાષા નથી. ગુજરાતી ભાષા છે પણ બિહારી કોઈ ભાષા નથી. બિહારના લોકો જે બોલે છે એને બિહારી તરીકે ઓળખાવી દેવામાં આવ્યું છે. અધરવાઇઝ અમારી ભાષા બિહારી નહીં, મૈથિલી છે, ભોજપુરી છે, કારણ કે મારા મામાને ત્યાંની લેંગ્વેજ છે, ચંપારણની. મારે વાત એ કરવી છે કે ગુજરાતી ભાષા શીખવા માટે તમારે મથામણ નથી કરવી પડી, રાઈટ? પણ અમારે તો પુષ્કળ કરવી પડી છે. હા, આ ભાષા સહેલાઈથી પોતીકી નથી થઈ. પહેલાં તો દબાણથી, મજબૂરીથી. વેન આઈ વોઝ ઇન 6th એન્ડ વી એન્ટર ઇન ગુજરાત, હિન્દી મીડિયમમાં હતા, અને યાર મારું પાછું બીજું અને ચોથું ધોરણ નથી થયું, સ્કીપ થયું છે કમ્પ્લીટલી, કર્યું છે રાધર. હવે અહીંયા આવ્યા પછી મારા નાના ભાઈ બહેન એ નાના હતા, એટલે નાનું બાળકમાં એટલું ઈગો પણ ડેવલપ ના થયું હોય, કેમ કે બિહારમાં પણ તમે સ્ટેજ પર જતા હોય એટલે એક ઈગો તો ડેવલપ થઈ ગયો હોય કે યાર હું ખોટું બોલું ને મારી ઉપર કોઈ હશે એના કરતાં હું બોલું જ નહીં. એટલે આ ભાષા શીખવાની સામે મારો સખત અણગમો હતો. યસ, એક તબક્કે મેં ચોપડાઓ માળિયામાં મૂકી દીધેલા કે મારે ગુજરાતી બોલવું હોય તો મારે ભણવું જ નથી. મને એવું લાગતું હતું કે આ ભાષા મને નહીં આવડશે. આવી ઘણી બધી ભ્રમણાઓ અને ઘણી બધી વાર આપણે પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ. યસ, તમે તમારી જિંદગીને જોશો ને તો તમને ઘણા બધા એવા ઉદાહરણો મળશે કે તમારે બહાર જવાની નહીં, તમે પોતે પોતાનાથી મોટિવેટ અને ઇન્સ્પાયર થઈ જશો. હવે હું તમને જે મજાની વાત કરું છું ને એ કે શરૂઆતમાં કેવું થયું કે અમે જ્યાં હતા, થેન્ક ગોડ કે અમે જે એરિયા વિસ્તારમાં અમે હતા, જે એ વિસ્તારે અમને પસંદ કર્યો હતો, એક તો મારું મોટા ભાગનું હોમવર્ક સ્વામિનારાયણ મંદિરમાં થયું છે. યસ, સો વોટ એવર વી આર, વોટ એવર આઈ એમ, અને જ્યાં ક્યાંય પણ હું છું ને એમાં અનેક લોકોનો હક છે. યસ, પુષ્કળ લોકોનો અધિકાર છે અને એમનો ફાળો, એમનું એટલું જ મજબૂત પ્રેમાળ સપોર્ટ છે. એન્ડ આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ અબાઉટ ઇટ. પણ જેમ મેં વાત કરું છું કે ભાષાની ગડમથલ કેવી થાય કે હું એક સવારે હું મંદિર જતી હતી અને ત્યારે એક ભાઈ, એમના હાથમાં બોટલ હતી અને એમણે મને પૂછ્યું કે અહીં સાસ ક્યાં મળે? હે બેન, અહીં સાસ ક્યાં મળે? હું એમને જોઉં, એમની સામેની બોટલ જોઉં, એમને જોઉં, એમની બોટલ જોઉં, અને આઈ વોઝ લાઈક શું પૂછે છે? એમણે પાછું પૂછ્યું, બેન અહીં સાસ ક્યાં મળે? કોઈ કહેતું હતું ને ક્યાંય શેરીમાં છે. એ ભાઈને સમજાઈ ગયું કે કાંઈક ગરબડ છે, અને મને લાગતું હતું કે અહીંયા આખું ગોલમાલ ચાલે છે યાર. હું ઘરે ગઈ, મારા ફોઈ, મારા પપ્પા, આ બધાને બહુ જ સારું ગુજરાતી આવડતી હતી, પહેલેથી આવડે છે, કારણ કે એની આખી સ્ટોરી જુદી છે. લોકો બહુ પહેલાંથી ગુજરાતમાં હતા. તો મેં ઘરે જઈને મારા ફોઈને પૂછ્યું કે ગુજરાત કેવું રાજ્ય છે યાર, કે કેમ, શું થયું? મને ખબર પડી ગઈ કે કંઈક લોચા પાડીને જ આવ્યા છે, ભગો થઈ ગયો છે. એટલે મેં કીધું કે ગુજરાતમાં સાસુ સસરા વેચાય બોટલમાં? કે એટલે મેં કીધું પેલા ભાઈ મંદિર પાસે ઉભા રહીને મને પૂછતા હતા કે બેન અહીં સાસ ક્યાં મળે, અહીં સાસ ક્યાં મળે? અને ઇટ વોઝ લાઈક અરે યાર, એ છાશ પૂછતા હતા. પછી બીજું, ક્લાસમાં 7મા ધોરણમાં જ્યારે હું ગુજરાતી મીડિયમમાં આવે પહેલી વાર અને કક્કો શીખતા હતા અમે, તો ક્લાસમાં કાંઈ ભણાવ્યું ને તો ગર્લ્સ સ્કૂલ હતી, એટલે છોકરીઓ એવું બોલે તાર હાવન બે દાળિયા દઉં. મને એવું લાગતું કે મારા સાસુને શું કામ દાળિયા, તો મને પોતાને ભાવે છે, મને જ આપી દે ને ભાઈ, સિમ્પલ. ગજબ છે. પછી એકવાર સામે એક જે ફેમિલી હતી, દે વેર અવર ફ્રેન્ડ્સ, તો એમણે મને પૂછ્યું તારી બેન વહી ગઈ? હે, તારી બેન વહી ગઈ? તો આઈ વોઝ સો કન્ફ્યુઝ કે મારી બેન કોઈ પ્રવાહી પદાર્થ છે કે વહી જાય? ગજબ. અને મેં એમને પૂછ્યું કે મારી બેન કઈ રીતે વહી શકે? અને એ લોકો મારી સામે બાગાની જેમ જોતા હતા, હું એમની સામે અવાચક થઈને જોતી હતી. પછી મને ખબર પડી કે યાર તારી બેન જતી રહી, દેશે કે તારી બેન વહી ગઈ. બોલો લો, ગજબ છે ને. આવા હાલ અહેવાલ તમારી સાથે થયા છે? મારા જેટલા તો નહીં જ થયા, અને આ મારી પાસે અઢળક અનુભવો છે આના, જેનું સ્ટેન્ડઅપ કોમેડી કરી શકું, લિટરરી. યસ, ઇટ્સ સો ફન. થેન્ક યુ.